दादा काका यार हम यार तुम्हारे देश में વડેલ જય માતાજી જય ઠાકર. અમારે રાતે ફોડ આવ્યો તો ગાડી લોડ કરવાનો તો ગાડી લોડ કરવા અમે આવતે રહે અહીંયા કણે લગભગ રોપા રોપ કરવા અહીંથી ભરવાનું છે. અમારે ક્યાંનું ભરવાનું છે ને અભિભાઈ? सोलापुर અહીંથી અમારે ભરવાનું છે સોલાપુરનું. તો અહીંયા કણે રોપા ભરીને જવાનું સોલાપુર ને સોલાપુરથી પછી ફરીને લોડ કરશું ગુજરાતનું. ત્યારે અમે ત્યાં કણે પગશું. બાકી જોઈ લેજો અહીંયા કણે ત્યારે શું ભરાવરાવે તમને બતાવું આગળ વિડીયોમાં જોતા રહેજો. બાકી અહીંયાનું નાનું એવું ગામડું છે મસ્ત મજાનું, તમે જોઈ લો. મસ્ત મજાનું નાનું એવું ગામડું છે. ગૌતમભાઈ હવારમાં ફાંકી ઉપાડી લીધી છે તો જોતા રહીજો શું ભરાવે છે બતાવો. અત્યારે આપણે મજૂર લેવાના હતા પ્લોટ કરવા માટે. મજૂર આવી ગયા આપણે હેરેટ. આ છે નામ ઉલ્લાસ. ઉલ્લાસ ઓકે, આનું નામ ભાઈ ઉલ્લાસ છે. રસ્તો બધા આગળ દેવડાવી લીધો પાછળ આપણે બધા મજૂર બેસી ગયા છે. ગૌતમભાઈ ગાડી ચાલુ કરીને કરી નાખીએ. ભાઈ રસ્તો બતાવે છે અહીંથી વળવાનું છે તો એ કે છે પણ એની ભાષામાં આપણને ખબર પડતી નથી. સ્ટડી 9 ઓકે, ભાઈ 9મું ભણે છે. અહીંયા કણે જવાનું લોડ કરવાનું. આ છે પોપૈયા, જોઈ લો તમે. બાકી અહીંનો નજારો એક નંબર લાગે હો ભાઈ. બધે જ્યાં જોયું ઝાડી વિસ્તાર બહુ છે, ઝાડવા જ છે જ્યાં જોયું અહીંયા કણે. બાકી જોતા રહીયો. 8,000 રોપા લોડ કરવાના ને એક રોપાના 10 રૂપિયા, તો 8,000 રોપાના તમે ભાવ માની લીધો. લોડ કરવાનું ચાલુ થઈ ગયું છે. 80,000 થાય. હે 80,000 થાય દિવસનો 80,000 નો ટર્ન ઓવર કરે ભાઈ. 8,000 આ લીમડાના રોપા બોલો લઈ જવાના છે. 10 રૂપિયાનો એક રોપો. હજુ બાકી આંકાર આ બધા રોપાનું જ છે આખું. જોઈ લો સેના રોપા જોઈ લઈએ. અરે એની માટી લાલ છે, માટી લાલ છે. આ છે રોપા જોઈ લો. આપણે આ બાજુ આ રીતના જ રોપા થાય. આ રીતના જ રોપા કરે આપણે હાકીને. અહીંયા કಡೆ લગભગ બધા માટલામાં રોપા જ છે, બીજું કાંઈ નથી. પણ ભાવ બહુ કહેવાય. એક રોપાના 10 રૂપિયા એટલે 10 રૂપિયા કાંઈ ન લાગે પણ એ ભેગા થાય એટલે બહુ બધા લાગે. જોઈ લો. આ એક જાતની ખેતી કહેવાય. હા એક જાતની ખેતી કહેવાય. ખેતી તો ખેતી જ છે ને ભાઈ, પણ સારું હે. જે જો લોડ કરવાનું ચાલુ થઈ ગયું હે. ધીરે ધીરે વેવાનું ચાલુ થઈ ગયું હે. 8,000 અંદર નાખવાના હે. ચલો હાલો તાર ભાઈ અમારે આટલો નાસ્તો લઈને આવી ગયા હે. નાસ્તો તમે જુઓ, ખીચડી હે, વડા હે, દાળ વડા. ગૌતમભાઈ ઉગે અને ગૌતમભાઈ એક આ એવી ટેવ હોય ને, ખાતા ખાતા તારક મહેતા ચાલુ કરી દે મારો બાટલો સટકે. ડ્રાઈવર છે કોઈ નથી બોલવી. ભાઈ અમારે હેઠળ નાસ્તો લઈને આવી ગયા અને ખીચડી હે અને એમને નાસ્તો કે જે હોય પણ પેટ ભરી લઈએ. ગાડીઓ ભાઈ ગાડી ભરવા રોબા ભરાય. હજુ ઉપર હુડ ડાકવાનું, તારપત્રી ડાકવાની છે. બધું કરી પછી ગાડી કાઢીએ, પછી ગાડી ચાલુ કરે. સારું હાલો નાસ્તો કરી લઈએ પહેલા. ખીચડી તો ખીચડી કેટલા ચાર્જ કરે? 200 રૂપિયા. એક ના ના કેવો પાછા એક ના 200 નો ગણે. ના ના 250 રૂપિયા દે દૂંગા યાર. 250 दे दे. 250 अब दादा काका यार हम यार तुम्हारे देश में तुम्हारे जैसे आदमी हैं. પેક કરાવવાની વાત હાલે, બંધ લેવરાવવાની વાત હાલે. બંધ નો ભાવ કેટલો કહેશે એ નહીં તમે જો. 250. ઓકે ચલો ખાલો યાર. હાલો સોદો થઈ ગયો હે ભાઈ. 250 રૂપિયામાં બાંધી 250 રૂપિયામાં બાંધી છે. બાકી આને ભાષા હારી આવડે. આને આપણે ડાબી ભાઈને આમની ભાષા આવડે. બધા ખીચડી ખાઈ લે. કાંઈ ખાઈ લીધું, પાણી પીવે છે. 250 રૂપિયા નક્કી કરી નાખ્યું. બાંધી છે. શું કે ડાબી તને આવડે ખરી નહીં? આઈનું આવડા ગડા ગોડા આવડે. હાલો નાસ્તો કરી લે એટલે પછી રોપા અડધી ગાડી લોટ થઈ ગઈ, અડધી બાકી અને પછી એમની પાસે ટાટ પડતી બંધાઈ દેવી. વાતાવરણ એટલું મસ્ત છે ને એની વાત જવા દો. બહુ મજા આવે એવું. ખારલો નાખીને પીતા હોય ને બહુ મજા આવે. સારી ઊંઘ આવે. ગૌતમભાઈ જો
વચ્ચે એંગલ નાખી દીધી એટલે હવે બંધ લાગી જાય. અહીંયા રોપા ઉખાડવાનું ચાલુ છે. ગાડી તો લોટ થઈ ગઈ પણ બિલ્ટી હજુ આવી નથી. તો બિલ્ટી ના આવીને લાગી ભૂખ તો ભાઈ અમને એમનું બાઇક આપી દીધું છે. એમનું બાઇક લઈને જવી ડુંગલ પેટ અમે ખાવાનું ખાવા. ગૌતમભાઈ કંઈક થયું તમને આખું બાઇક બતાવી દો. જોઈજો ગૌતમભાઈ ચાવી કાઢી લીધી. આ બાઇક લઈને જઈએ ડુંગર પેટ ખાવાનું ખાવા. હવે જોઈએ આજે શું મળે. ગામડું છે કંઈ ખબર નથી હું મળે હું નહીં. પણ એ ભાઈએ કીધું એક મળશે એમની ભાષામાં. હવે મળે એવું જ કીધું એક બીજું કંઈ કીધું હોય. પણ મને એવું લાગ્યું હતું કે મળશે એવું કીધું હોય. તો અહીંથી જવાનું ડુંગર પેટ. બાકી ગાડી આપણી કમ્પ્લેટ લોટ થઈ ગઈ. જવાનું અહીંથી મહેસાણા ગયા આપણે મહારાષ્ટ્ર ગાડી લઈને જવાનું મહારાષ્ટ્ર. અને અહીંથી અત્યારે જવી ગુંડલ પેટ અમારે ખાવાનું ખાવા. તો જોઈ લેજો આગળ જોતા રહેજો. આને એક તો મોઢું ખુલતું નથી ને પાછો નકરો ભાઈને આમ જોજો કરે. આને કોઈક દવા દેખાડો હોય તો ભાઈ આને તો આપણે ફરારીને સેલમાં સેલ વાળું હો પાછા તમે જોઈ લીજો. સેલથી ચાલુ થાય તો એટલે સેલ ચાલુ સેલ મને શેલ મારી લે. હા એટલે લેતો દાદા આવું છે જાય આવું છે બધું અહીંયા કણે જો. બાકી છે ને રસ્તો તમે જોઈ લો. ગાડી આવવામાં લઈને આવ્યા હતા ભરવા. ભાઈ તો સ્લીપ કવરાઈ દીધી. તો જો આ છે પોપૈયાની ખેતી અહીંયા કણે. અને આ ઓલા કણે ગામનું નામ લખ્યું હોય. તમે ગામનું આમ કમેન્ટ કરજો તમને ખબર પડે. તો અમને તો ખબર નથી પડતી. તમને વાંચતા આવડતું હોય તો ગામનું નામ કમેન્ટ કરજો. ગામનું નામ લખ્યું શું લખ્યું મને નથી ખબર. પણ આ તમે જોઈ લો. અને આપણે આ માફિયા પુષ્પા ઝૂકે ગાય ભાવ પુષ્પા ભાવ પોપૈયા પાકી ગયા હો ભાઈ. લેતા જઈશું જો પોપૈયા પાકી ગયા હો ભાઈ. ગાડી આવે તો જાવી ડુંગલ પેટ જ છે. ડુંગલ પેટ જાવી કરતા જતા હતા ને વરસાદ ચાલુ થઈ ગયો છે. તો અહીં સાઈડમાં જો તમે વરસાદ જો અહીંયા કણે વરસાદ પડે છે. ત્યાં કણે આપણે નહીં હોય પણ અહીંયા વરસાદ પડે છે. ગાડીના કાચ ખુલ્લા રહી ગયા. તો ગૌતમભાઈ ફોન કરીને ગાડીના કાચ બંધ કરાવે. વરસાદ જો વરસાદ સારો આવે. અમે અમારું હોન્ડા હાઈવે ઉપર નેશનલ હાઈવે ઉપર ચડાવી દીધું છે. અને ગૌતમભાઈ લીવર દાબી જઈ ગયા હે. નેશનલ હાઈવે ઉપર જાય કેટલું જાય તમે તો જોઈ લો કે હોટલે પહોંચી ગયા છે આપણે. ડાભીભાઈ ઓર્ડર આપે હોટલે પહોંચી ગયા ને અહીંયા બધું જમવાનું કઈ રીતનું હોય તમે જુઓ. વેજ હા વેજ તો અહીંયા આગળ આ રીતના ખાવાનું છે. થાળીઓ નથી તમે જો આ રીતના ખાવાનું આપે. તમે જોઈ લો આ છે હોટલ. અહીંયા પહોંચી ગયા. ફાઇનલી આપણે ખાવાનું પેક કરાવીને આવતા રહ્યા. પાછા આના રસ્તે આવ્યા હતા ને આના રસ્તે પાછા જઈએ છીએ હવે. તમે જો આ બાજુ પોપૈયાની ખેતી બહુ છે. કેળા બહુ છે. અહીંયા કણે ખાવાની વસ્તુ બહુ બધી છે. પણ ક્યાંય આપણે એમને તો હાથ નખાય નહીં નકર તો પડી જાય. એટલે જઈને હવે ખાઈ લઈએ. ખાઈને હવે જો બેટી પાસ થઈ ગઈ હોય તો પછી ખાઈ નીકળવું છે. અને ખાવાનું એટલું બધું પાર્સલ આપી દીધું હોય ને અમારા મનમાં નહોતું કે આટલું બધું આવશે. નકર તો એક જ ડીશ પેક કરાવે પણ 2 કરાવી અને વધી ગયું ખાવાનું. બાકી તમે જોઈ લો અહીંયા કણે આવા રસ્તા ને અહીંયા કણે અમે આવા રસ્તામાં ગાડી લોડ કરવા આવ્યા. અને એટલે જ કહે ને કે ડ્રાઈવરો કો ડર से कोई वास्ता नहीं होता. कि ड्राइवरों से डर से कोई वास्ता नहीं होता. और हम वहाँ भी गाड़ी लेके जाते हैं जहाँ कोई रास्ता नहीं होता. તો એની માટે આ શાયરી છે. તો જોઈ લો આ રસ્તો છે. અને અડધા અમે અહીંયાથી લોડ કર્યું છે ને અડધું થોડીક આગળ છે અહીંયાથી ગાડી લોડ કરી છે. બાકી તમને બતાવું આગળ જઈને જો ગાડીએ પહોંચીને તમને બતાવું. જોઈ લો અહીંયા કણે આ વાડીઓમાં આ રીતના ઘર બનાવેલા છે. અમે આપણી ગાડી પડી છે તો આપણે ફાઇનલ પહોંચી ગયા છીએ ને આપણી ગાડી લોડ કરીને કમ્પ્લીટ છે. પણ બિલ્ડી પાસ થાય તે નથી કેમ કે આજે રવિવાર છે તો બિલ આપનું પહોંચતું નથી. અહીંયા કણ જો આ લાલ માટીમાં રોપા અને આ બધા જેટલા દેખાય બધા રોપાનું જ બોલીએ. આ બધા રોપા જ છે જેટલા દેખાય બધા રોપાનું જ છે.
અને રોપા જ વધારે હે. તો આ છે આપણે ગાડી પહોંચી ગયા ને હવે પેટ પૂજા કરી લેવાય હો મારા ભાઈ, કેમ કે ટાઈમ થઈ ગયો વધારે ને તમે એક વખત જોઈ લો હો. ગોટોલું કેમ બાજુ ટીંગા છે આ આપણી ગાડી ફરી એકવાર જોઈ લો. હાલો તારે બિલ્ડિંગ બધું પાસ થઈ ગયું. અહીંથી આપણી ગાડી હવે રનિંગ કરી નાખી હે. જવાનું હોય અહીંથી મહેસૂર ઓફિસે. રનિંગ કરા ભેગી બે કેમેરા ખોલ્યા. અહીંથી પાછી ગાડી હવે જવાનું હોય મહેસૂર ઓફિસેથી બધું જે લેવાનું એ લઈને પાછો ખાલી કરવાનું એક જવાનું છે. તો હવે વિડીયોમાં મજા આવતા રહેજો, બાકી હવે મજા આવશે. રાગે હાલ્યા જેવી મેપમાં જોતા જો ગૌતમભાઈ ફાકે ઉપાડે એ ખાય. તમે જો એકદમ મોઢું ખુલતું નહીં ને હવે એને મારે શું કેવું, મોઢું વરગાઈને ખુલતું નથી. પાણીપુરી ખવડાવે છે પાણીપુરી નથી જાતી મોઢામાં. જઈએ એ રાગે ઓફિસે હજુ પોઈગાડ હતી સેટું હે લગભગ કેટલું 23 કિલોમીટર એટલે 20 કિલોમીટર જેવું ગણો. 20 કિલોમીટર સેટું હે. ત્યાંથી બધું કાગળિયા લેવાનું લઈને પાછા રનિંગ કરશું.